પોલીસ દ્વારા રથયાત્રાના માર્ગ પર રિહર્સલ. અમદાવાદ ખાતે 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે અને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ રથયાત્રાને શાંતિપૂર્ણ હેમખેમ પાર પાડવા ગુજરાત પોલીસ સજ્જ બની છે. ત્યારે અમદાવાદમાં રથયાત્રા પહેલાં શહેર પોલીસનું રિહર્સલ યોજાયું હતું. સવારે જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધી રથયાત્રાના રૂટ પર રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પોલીસ કમિશનર GS મલિક સહિત 15,000 પોલીસ કર્મીઓ અને 1,000થી વધુ ટ્રાફિક પોલીસ કર્મીઓ સહિત અધિકારીઓ આ રિહર્સલમાં જોડાયા હતા. આ યોજાનાર રથયાત્રામાં અમદાવાદ પોલીસની સાથે રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે, જેને લઈ પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ યોજાયું હતું, જેને લઈ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અમદાવાદ, સંજીવ રાજપૂત. 7 જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ 4 જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ. એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે 5 તારીખે અને 6 તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે. એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે, બહારથી પણ મળી ગયા છે. 12,000થી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને 6,000થી ઉપર આના હોમગાર્ડના ઉપયોગ થશે. આ સિવાય SRPની પણ 20 કંપનીઓ આપણે બહારથી મળી છે અને 15 કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે. આ સિવાય જ્યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં RAF છે, BSF છે, CISF છે, એની પણ કંપનીઓ આપણે મળી છે. આ વખતે જણાવવા માગું છું કે આ વખતે આપણે CCTVનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ. આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું, આ વખતે આપણે 1400 એ જે દુકાનદારો છે, જે એરિયાવાળા છે, એના મોટિવેટ કરી, એન્કરેજ કરી અને 1400થી ઉપર CCTV કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે. આ સિવાય આપણે પણ એ કેમેરાઓ, CCTV, GPS વગેરેનો પણ અમે ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. આ સિવાય જે એની લાઈવ સ્ટ્રીમિંગ છે, આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય NXC જે આપણે અમદાવાદમાં સર્કિટ હાઉસ NXC में પણ એ કરવાની છે. DG ઓફિસમાં પણ એની લાઈવ સ્ટ્રીમિંગ થશે અને CM ઓફિસમાં પણ એની વ્યવસ્થા લાઈવ સ્ટ્રીમિંગની આપણા ત્યાંથી કરવામાં આવી રહી છે. એકંદરે આપણે બધી રીતે પ્રિપેર છીએ. અવનવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે રથયાત્રા સંદર્ભે. બલૂન છે, આ જે છે આપણે જે બેસિકલી બધી જ ટેકનોલોજી તમે જુઓ તો લાઈવ સ્ટ્રીમિંગનો જ એ મેઇન પાર્ટ છે. આ બેલૂનથી જે એ ઉપર બેલૂનથી એ CCTV મુકાયા, ડ્રોનનો આપણે ખાસા ઉપયોગ કરી રહ્યા છીએ તાકી ઉપર કોઈ લોકો એનો છે ને અમુક લોકો ઉપરથી કંઈ ગડબડ ના કરે, એના અનુસંધાને બધી ટેકનોલોજી જે છે એ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. સમીક્ષા કરી કોઈ ખાસ નહીં, આજે ફર્સ્ટ રિહર્સલ છે. થોડી ખામીઓ છે એ પછી આપણે 12 વાગે આપણે એની બ્રીફિંગ રાખી છે. PSI એન્ડ એબવ અધિકારીઓને હું બ્રીફિંગ કરીશ, પછી જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર બ્રીફિંગ કરશે પોતપોતાના એરિયામાં, DCP બ્રીફિંગ કરશે. એટલે બધાને આપણે બ્રીફિંગ એ રીતે આપણે ગોઠવી છે. નહીં, આ જે છે આપણે જે રીતે અહીંયા બંદોબસ્ત છે આ વખતે આપણે દાખલા તરીકે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણા અહીંયા મોટા ભાગે ચેલેન્જ હોય છે કે જ્યારે આ શરૂઆત ત્યાંથી થાય, આશરે 7 વાગે જ્યારે રથ નીકળે છે ત્યારે થોડી વધારે ભીડ થાય છે અને પછી સરસપુરમાં પણ એ ભીડ થોડી જ્યારે હોય તો વધારે થાય છે. તો એના માટે આપણે થોડું રેસ્ટ્રિક્ટ રાખીએ, થોડું લોકોને ઓછા આપણે થોડા રેસ્ટ્રિક્ટ કરવાની જે સ્કીમ છે એ આપણે ગોઠવી છે.